પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું ચોમાસાની, જે આ વખતે આવી રહ્યું છે વહેલું। તો આગામી 24 કલાકમાં ચોમાસાની પધરામણી થશે તેવા સમાચાર મળી રહ્યા છે અને આ વખતે ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે ચોમાસું થોડું વહેલું આવી રહ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીએ કે કઈ પ્રકારની આ વખતે ચોમાસાની સિસ્ટમ રહેવાની છે અને ક્યારે ભારતમાં ચોમાસાની પધરામણી થવાની છે। આપ જુઓ કે આ વખતે ચોમાસું આવી રહ્યું છે। આગામી 24 કલાકમાં થશે ચોમાસાની પધરામણી, એટલે જે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા હતી એમના માટે આ ખૂબ ખુશીના સમાચાર છે, કેમ કે હવે 24 કલાકમાં જ ચોમાસાની પધરામણી થશે તેવા સમાચાર મળ્યા છે। હવે આ ચોમાસું છે આ વખતે વહેલું આવી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં વહેલું આવશે, એટલે ગત વર્ષ જેવું જ આ વર્ષ બની રહ્યું છે, કેમ કે ગત વર્ષે પણ ચોમાસું વહેલું આવ્યું હતું ને આ વખતે પણ એ પ્રકારના હવામાન વિભાગના સંકેત છે। હવામાન વિભાગે કરી દીધી છે આગમન થઈ જશે તેવી આગાહી। અંદમાનમાં 16 મેથી વિધિવત આગમન થઈ જશે ચોમાસાની, એટલે આ વખતે વહેલું માનવામાં આવી રહ્યું છે। કેરળમની વાત કરીએ તો કેરળમાં 26 મે ચોમાસું છે એ આવી શકે છે, એટલે સત્તાવાર રીતે ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે। કેરળમાં 4 દિવસ પહેલા આવશે ચોમાસું, એટલે અગાઉ પણ જે રીતે કહ્યું કે આ વખતે થોડી રાહતની વાત અને ખુશીની વાત એ છે કે ચોમાસું વહેલું આવી રહ્યું છે। હવે ગુજરાતની વાત કરી લઈએ। સ્વાભાવિકપણે સવાલ થાય તો ગુજરાતમાં 16 જૂને થઈ શકે છે ચોમાસાની પધરામણી, એટલે ભારતમાં છે એ આ વખતે વહેલું આવી રહ્યું છે, ત્યારબાદ ગુજરાતમાં 16 જૂને ચોમાસું આવશે।